ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લો એક્ઝામ્પલ આપણે જોયો છે વિદ્યુત ક્ષેત્ર માટેનો. એના જેવો જ એક્ઝામ્પલ એક બીજું જોઈએ આપણે, નવમી એક્સરસાઇઝ જોઈએ. અહીંયા આપણને દર્શાવ્યું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિ અહીંયા આપણે આપવી પડે, કારણ કે અહીંયા થોડીક વેલ્યુ એમને આપણને દર્શાવેલી છે કે બે બિંદુ વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો, આ પોઝિટિવ વીજભાર અને નેગેટિવ વીજભાર બંને વચ્ચેનું અંતર છે 0.1 મીટર. બરાબર. અહીંયા મેં છે એમના થોડા ભાગ પાડી દીધા છે, બંનેનો સરવાળો કરો એટલે 0.1 મીટર મળે છે. 0.1 મીટર અંતર રહેલા બે બિંદુવત વિદ્યુતભાર Q1 10⁻8 કુલમ અને Q2 10⁻10⁻8 કુલમ. બરાબર. બે વીજભાર છે, ધન વીજભાર છે અને ઋણ વીજભાર છે, બંને પરનો ચાર્જ સરખો છે ને કારણે, એટલે કે આ બંને વીજભારને કારણે ABC, એટલે ક્યાં ક્યાં છે ખાસ ધ્યાન રાખજો, A, B અને C. બરાબર. ત્રણ બિંદુ છે. ABC આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે કોને લીધે? આ Q1 અને Q2 ને લીધે. B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ને લીધે શબ્દ થોડુંક નહીં વાપરી શક્યો, કારણ કે એમનું પોતાનું જ વિદ્યુત ક્ષેત્ર છે. B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે કોનું? Q1 નું અને Q2 નું. અને C બિંદુએ બંનેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. બરાબર. કોઈ ઈઝી એક્ઝામ્પલ છે. એ પહેલા આપણે જે છે એ એક્ઝામ્પલ જોયા હતા સદિશ A અને સદિશ B વાળા. બરાબર. એમનો જે છે મૂલ્ય મેળવવા માટેના એના જેવો જ એક્ઝામ્પલ છે. ફક્ત અહીંયા ફેર એટલો છે, ત્યાં વિદ્યુત બળ હતું ને અહીંયા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ વીજભાર હોય, દાખલા તરીકે ધન વીજભાર છે, તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય છે? બહાર આવતી દિશામાં હોય છે. અને ઋણ વીજભાર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય છે. જો આ બંને વીજભારને અમુક અંતરે મૂકવામાં આવે તો બંને વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ લાગશે, કારણ કે એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર છે. એટલા માટે તો આપણે સૌપ્રથમ એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. હું જો અહીંયા નામ આપી દઉં કે ભાઈ અહીંયા એ બિંદુ છે, તો હું એવું નહીં કહું કે ભાઈ Q1 વડે એ બિંદુએ. બરાબર. કારણ કે ઓલરેડી એ બિંદુ વિદ્યુત ક્ષેત્રની અંદર જ છે. મેં એ પણ કીધું હતું કે ભાઈ જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાજી બધી હશે ત્યાં ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. તો અહીંયા જેમ જેમ હું આ વિદ્યુત ભારની નજીક જેમ જતો જાય છે એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. તો કંઈક બંને વચ્ચે કંઈક અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચાઈ ગઈ છે. તો અહીંયા જે છે એ બિંદુ મૂકી દઉં તો આ એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર શું છે એ મેળવવું છે મારે. બરાબર. તો Q1 વિદ્યુત ભારનું બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, તો આ વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ એમનું કેટલું છે? જો અહીંયા જે નજીક જાવ એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જશે. બરાબર. તો એ બિંદુ કેટલું છે? Q2 વડે એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ બંને મારે મેળવવાનું છે. તો સૌપ્રથમ મેં થોડું લખી નાખ્યું છે કે Q1 ને કારણે. બરાબર. એટલે કે આ Q1 થયો. Q1 ને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે આપણે. બરાબર. હવે જો અહીંયા આપણે મેં લખ્યું છે E1A, તો અહીંયા બળ નથી લાગતું, ખાસ ધ્યાન રાખજો, કારણ કે ત્યાં જે છે એ કુલમ બળમાં આપણે લખતા હતા કે ભાઈ 1 પર 2 વડે લાગતું બળ અથવા 2 વડે 1 પર લાગતું બળ. તો તમે એમ વિચારશો કે એ બિંદુ એ 1 પર લાગતું બળ એવું નથી. બરાબર. અહીંયા મેં ખાલી જસ્ટ સમજવા માટે લખ્યું છે કે Q1 ને કારણે, એટલે કે અહીંયા Q1 ને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. આપણે ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર સમીકરણ E=KQ/R². બરાબર. તો અહીંયા KQ1 છે વીજભાર અને બંને વચ્ચેનું અંતર છે. તો મારી પાસે બધું જ છે, હું કિંમત મૂકી દઉં કે 9 × 10⁻9 ક્રોસ Q1 વીજભાર કેટલો છે? 10⁻8 ના છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે? 0.05 મીટર ઓલ સ્ક્વેર. થાય ને કે નહીં? તો એમનું મને જે છે કંઈક વિદ્યુત ક્ષેત્ર મને મળશે E1 3.6 ક્રોસ 10⁻4 ન્યૂટન પર કુલમ. બરાબર. તો આ મને જે છે સોરી A1 એ લખવું પડે 3.6. આનું સાદુરૂપ તમે આપશો તો તમને એ પ્રકાર આનું સાદુરૂપ તમે આપશો તો આ પ્રકારનું કંઈક તમને મળશે. ઓકે. ખબર પડી કે નહીં? સમીકરણ 1 નામ આપી દે. હવે એવી જ રીતે શું કરીએ?
Q2 ને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. જો અહીંયા મેં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે E1 ને કારણે જો પોઝિટિવ થી નેગેટિવ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય ને તો જો E1 એ કઈ બાજુ હશે Q1 થી Q2 તરફ. બરાબર. તો અહીંયા મારે દર્શાવવું તો દર્શાવી શકે Q1 થી Q2 તરફ આટલું વિદ્યુત ક્ષેત્ર છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસ માંથી નીકળે પોઝિટિવ માંથી નીકળે છે નેગેટિવ માં જાય છે એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે પોઝિટિવ થી નેગેટિવ તરફ. બરાબર. તો અહીંયા મારે દર્શાવવું હોય તો અહીંયા જે છે હું શું દર્શાવી શકું આને Q1 નામ આપી દો અને Q2 નામ આપી દો. અહીંયા કોઈ બી એ બિંદુ છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે પોઝિટિવ થી નેગેટિવ હશે ને Q1 થી Q2 તરફ. હવે એવી જ રીતે બીજું મેળવીએ આપણે તેવી જ રીતે Q2 ને કારણે માર્કર બદલાયું હોય તો તમને ખ્યાલ આવે કે બદલાવી નાખો. Q2 ને કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર વેલ્યુ મેળવી છે મૂલ્ય મેળવ્યું છે સેમ આની જેમ જ આવશે E1 Q2 છે ને સોરી EQ એટલે કે 2 ને કારણે A પર વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ K Q2 upon R12 square sorry R2 A square બરાબર. કારણ કે બંને વચ્ચે તમે એવું જરૂર નથી તમે R2 A1 અને R2 તમે R1 અને R1 કહી દો અને R1 કહી દો અને R2 કહી દો અને R3 કહી દો એમ પણ ચાલે. બરાબર. કદાચ તમને 1 2 2 એવું યાદ ન રહી તો હા કિંમત મૂકવો જોઈએ કે 9 cross 10 to 9 cross Q1 બરાબર શું છે -10 to -8 ના છે તો બંને વચ્ચેનું અંતર શું છે 0.05 મીટર ઓલ સ્ક્વેર. ખબર પડી કે નહીં? પહેલા જે છે એ Q1 ને કારણે એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર અને બીજું Q2 ને કારણે એ બિંદુ બંને વચ્ચેનું અંતર સરખું છે. જો બંને પણ મૂલ્ય મેળવવાનું કીધું છે એટલે શું થશે માઈનસ છે તો અંદર મોડ થઈ જાય ને એટલે શું થઈ જાય E2 એ Q2 ને કારણે એ બિંદુ વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ હતું નીને જવાનું છે 3.6 ક્રોસ 10⁴ ન્યૂટન પર કુલમ. અહીંયા એક તાળો આપણને મળી જાય છે સમીકરણ 2 નામ આપી દઈએ કે ભાઈ બંને વચ્ચેનું અંતર સરખું છે બંનેના વીજભારના મૂલ્ય પણ સરખા છે. બરાબર. એટલે લાગતું બળ પણ સરખું જ હોવું જોઈએ. તો જો બંને બળ લાગતું બળ સરખું છે કે નહીં ખબર પડી કે નહીં? બરાબર. ઓકે આટલું થયું. આગળ વધીએ. હવે શું કરીએ એ બિંદુનું કામ પૂરું થઈ ગયું. આપણે બી બિંદુ લઈએ કે ભાઈ Q1 વડે એ બિંદુ સોરી Q1 ને કારણે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને Q2 ને કારણે બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. પણ હજી આપણે એ મેળવવા પહેલા આપણે અહીંયા થોડું સાદુરૂપ આપીએ કે ભાઈ આ તો Q1 ને Q2 ને કારણે મળેલું છે. બરાબર. અહીંયા આપણે મેળવ્યું છે Q1 ને Q2 જો અહીંયા પણ જે છે Q1 થી Q2 તરફ હશે Q1 થી Q2 તરફ બીજા પર લાગતું બળ. મારે એ બિંદુએ કુલ બળ મેળવવું છે. બરાબર. કારણ કે કુલ બળ મારે મેળવવું છે શું કરીશ કે ભાઈ આ બંને બળની દિશા કઈ બાજુ છે E1 એની દિશા અને E2 એની દિશા બંને બળની દિશા એક બાજુ છે સરખી જ છે. બરાબર. બંને બળ એક બાજુ લાગે છે તો બંને બળનો સરવાળો કરવો પડશે મને. બરાબર. તો હું અહીંયા લખી શકું કે ભાઈ એ બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મેં બળ એવું ઉલ્લેખ કર્યો નહીં આને વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. ખબર પડી? ખ્યાલ આવે કે નહીં? Q1 ને લીધે મળી ગયું આપણને એ પર અને Q2 ને લીધે મળી ગયું એ પર. તો બંનેનું વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ શું હોય તો બંનેનો સરવાળો કરવો પડે ને. બરાબર. તો શું થશે EA is equal to E1A plus E2A. E1A is equal to છે મારી પાસે 3.6 cross 10⁴ plus શું થશે 3.6 cross 10⁴. ખ્યાલ આવે કે નહીં? શું થાય બંનેનો સરવાળો 36 * 72 7.2 cross 10⁴ ન્યૂટન પર કુલમ.
થયું. ઇઝ ઇટ ક્લિયર? બરાબર, કારણ કે બંને વીજભાર વડે કુલ બળ એ બિંદુ આપણને લાગતું મળી ગયું. હવે પાછા આવતા રહીએ કે Q1 ને લીધે D બિંદુએ અને Q2 ને લીધે D બિંદુએ. બરાબર, પછી બંનેનો જે છે એ સરવાળો થતો સરવાળો કરીને બાદબાકી થતી હોય તો બાદબાકી કરીએ. આ ખબર પડી ગઈ કે નહીં? આ જોઈ લો, કારણ કે હું આ પાછું રફ કરીને પાછું બીજું લઈ લઉં. કેમ? Q1 માટે છે, તેવી રીતે હું Q2 માટે સોરી આ જે છે એ A બિંદુ માટે છે અને હવે B બિંદુ માટે મળ્યું. બરાબર, ચલો ફટાફટ. ઓકે, તો અહીંયા આપણે પહેલા આપણે A બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું, તો હવે આપણે મેળવ્યું B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે અહીંયા આ બિંદુએ. તો પહેલા શું મેળવ્યું? Q1 ને કારણે, એટલે કે Q1 વીજભાર છે, નજીક છે, અહીંયા 0.05 મીટર અંતરે. Q1 ને કારણે B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E1B = KQ1/R1 B², એટલે કે બંને વચ્ચેનું અંતર. કિંમત મૂકે 9 × 10⁻⁹ Q1 શું છે? 10⁻⁻8. બંને વચ્ચેનું અંતર 0.05 હોલ સ્ક્વેર. તો આમનું સાદુરૂપ આપશો તો કંઈક મળશે E1B = જૂનું હતું એક બળ મળ્યું આપણને 3.6 × 10⁴ ન્યૂટન પર કુલમ. ઇઝ ઇટ ક્લિયર? પડી કે નહીં? હવે શું કરીએ? Q1 લીધું છે, હવે Q2 લઈએ. બરાબર, જો આ બળ કઈ દિશામાં છે? Q1 ને કારણે એટલે કે આ બાજુ છે ને, જો સોરી આ Q1B આ બાજુ છે ને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા કઈ બાજુ છે? બહાર આવતી દિશામાં હશે. ધન વીજભાર છે અહીંયા, એટલે સીધી રેખામાં હશે, એટલે વિદ્યુત મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ બાજુ છે, એટલે QE1B અહીંયા આપણને મળે છે. હવે એવી જ રીતે Q2 ને કારણે B બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, કારણ કે ઋણ વીજભાર છે એટલે અંદર જતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કે કઈ બાજુ છે એરો આપણે અંદર દર્શાવવું પડે ને. બરાબર, જે વીજભાર હોય અને જે વિદ્યુત ક્ષેત્ર હોય, ધન વીજભાર હોય તો બહાર આવતી દિશામાં અને ઋણ વીજભાર હોય તો અંદર જતી દિશામાં એરો દર્શાવી દેવાનો, એટલે આપણને એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે. કારણ કે આ જો અહીંયા મેં બંને દિશામાં મળતું તો મેં સરવાળો કર્યો, અહીંયા વિરુદ્ધ દિશામાં મળશે તો સરવાળો નહીં થાય. લખી શકીએ અહીંયા Q2 ને કારણે B બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. ઇઝ ઇટ ક્લિયર? બરાબર, ખ્યાલ આવે છે ને? તો શું થશે? E2B = K Q2/R R2B હોલ સ્ક્વેર. તો જો કેટલું અંતર થશે? R2B એટલે શું થયું? વીજભાર Q2 થી B સુધીનું અંતર આટલું તો આપણને ખબર છે, 0.1 મીટર આપણને આપેલું છે, પ્લસ આટલું એટલે 0.15 મીટર થઈ જાય. તેથી શું થશે? કિંમત મૂકવો જોઈએ 9 × 10⁹ વીજભાર -10⁻⁸ ના છેદમાં 0.15 હોલ સ્ક્વેર. આમનું સાદુરૂપ આપો એટલે તમને મળશે E2B = 4 × 10⁻³ ન્યૂટન પર કુલમ. ઇઝ ઇટ ક્લિયર? કોને લીધે અથવા તો કોનું વિદ્યુત ક્ષેત્ર? Q2 નું B બિંદુ વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, બહુ દૂર થઈ ગયો બંને વચ્ચેનું અંતર. હવે B બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો જો આપણે A બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હતી? એક જ દિશામાં હતી, તો શું થતું? બંનેનો સરવાળો કરો. હવે અહીંયા જુઓ, B બિંદુએ બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ છે? વિરુદ્ધ દિશામાં છે. એક જે છે આ બાજુ છે ને એક જે છે આ બાજુ છે, તો બંને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, તો બંને વચ્ચે બાદબાકી થશે. બરાબર, તેથી લખી શકાય અહીંયા કે ભાઈ B બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર EB = શું થાય? E1B minus E2B. ઋણ દિશામાં છે, અંદર દિશામાં એટલે માઈનસ કર્યું,
કિંમત પૂછો તો e1b એટલે શું થાય 3.6 cross 10 raised to 4 minus e2b 4 cross 10 raised to 3. Is it clear? અને એમ તો બાદબાકી થાય નહીં સીધી સીધી તો આના બધા મીંડા જે છે દૂર કરવા પડે તો અહીંયા 10 raised to 4 કરવા પડે બરાબર મીંડા દૂર કરી નાખીને શું થાય 3 6 0 0 0 એટલે કેટલા 4 મીંડા થઈ જાય 1 2 3 સોરી 1 2 3 ને 4 10 raised to 4 1 2 3 ને આ 4 સોરી થઈ ગયા હવે નહીં કરવાના 1 2 3 ને 4 થઈ ગયા માઈનસ 4000 થશે ને હા તો આ બંનેનો સાદુરૂપ આપો એટલે 36000 માઈનસ 4000 એટલે શું થશે EB is equal to 32000 ન્યૂટન પર કુલમ અથવા તો EB is equal to 3.2 cross 10 raised to 4 ન્યૂટન પર કુલમ બરાબર ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવે કે નહીં તો અહીંયા જે છે આપણે બી બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મળ્યું આપણે એ બિંદુ થઈ ગયું બી બિંદુ થઈ ગયું આપણે કારણ કે રકમની અંદર શું કીધું એ બી મેળવો હવે સી એ મેળવવાનું છે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ બરાબર ફરી વખત કરી અને પાછું તમને જે છે સમજાવું ફટાફટ જે છે એ ન ખ્યાલ આવે તો એકવાર વિચારજો બરાબર બહુ ઈઝી છે એટલું બધું અઘરું છે નહીં જે વિદ્યુત ભાર હોય જે બાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જાય એ બાજુ એરો દર્શાવી દેવાનો જો વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્ર હોય તો બાદબાકી થશે અને સમાંતર હોય તો સરવાળો ઓકે બીજું જોઈએ આપણે ઓકે ત્રીજું જોઈએ સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કોના વડે q1 વીજભાર વડે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને q2 વીજભાર વડે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હવે જો આમાં જે છે એ આ બંને વીજભાર અને બિંદુ એટલે કે q1 વીજભાર અને બિંદુ વચ્ચેનું અંતર સરખું છે q2 અને સી બિંદુ વચ્ચેનું અંતર સરખું છે બંનેના વીજભારના મૂલ્ય પણ સરખા છે મૂલ્ય એમ કહું છું અહીંયા ધન વીજભાર છે ઋણ વીજભાર મૂલ્ય મેળવો એટલે ધન થઈ જશે તો લાગતું બળ પણ સરખું જ મળવાનું કે નહીં બરાબર તેથી શું મળી શકે મને કે સી બિંદુ વિદ્યુત ક્ષેત્ર તો EC is equal to q1 વીજભાર વડે બરાબર તો હું અહીંયા લખી શકું q1c q1 વીજભાર વડે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય k q1 q2 upon r1 સ્ક્વેર પણ એ સરખું થશે અને q2 એટલે હું એમ લખી શકું હાલો ફરીવાર કરી આપણે થોડુંક એક પદ દર્શાવીએ q1 બિંદુને વડે સી બિંદુ વિદ્યુત ક્ષેત્ર શું થશે k q1 upon r1 c સ્ક્વેર એવી જ રીતે શું થશે e આ સી બિંદુ એ હવે તો બીજા વીજભાર વડે વિદ્યુત ક્ષેત્ર e2c શું થાય k q2 upon r2c સ્ક્વેર બંનેના મૂલ્ય સરખા છે એટલે બંને વચ્ચે લાગતું નહીં સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું જ મળશે EC is equal to અથવા તો E1c is equal to E2c is equal to k q1 upon r1c all square r2c all square બરાબર ખ્યાલ આવે છે કે નહીં આને બંને વચ્ચેનું અંતર તો તમે આ કિંમત મૂકી દેશો તો આપણને કંઈક મળશે શું મળે EC is equal to 9 cross 10 raised to 9 cross 10 raised to minus 8 upon 0.1 meter all square સાદુરૂપ આપે એટલે આપણને મળશે EC is equal to 9 cross 10 raised to 3 ન્યૂટન પર કુલમ બરાબર 0.001 થઈ જશે ને 01 થઈ જશે બરાબર અહીંયા જે છે અહીંયા 001 થઈ જશે અહીંયા 10 raised to minus 8 અહીંયા 9 એટલે 10 raised to 1 વધશે અહીંયા 00 થઈ જશે 10 raised to minus 2 થશે ઉપર જાય એટલે પ્લસ થઈ જાય +2 અને અહીંયા તો ઓલરેડી 1 છે એટલે 3 થઈ જશે ખબર પડી કે નહીં તો સી બિંદુએ આવ્યું
આ તો મને ખાલી એક જ બિંદુ વીજ ભાર વડે મને મળ્યું છે. મારે સી બિંદુએ કુલ વીજ ભાર કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો શું થાય? તો મારે જો અહીંયા ખૂણા પડે છે તો મારે અહીંયા કંઈક મને અને બીજું જે છે એના બળની વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા જો સી બિંદુએ 1 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને 2 વડે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ બાજુ છે. એટલે કે અહીંયા C થી Q2 તરફ છે અને અહીંયા Q1 થી C તરફ છે. બરાબર? તો એક જે છે ઉપર જાય છે એક નીચે જાય છે. તો બંને અને તો મને અહીંયા કંઈક જે છે બંને વચ્ચે સદિશ A નામ આપી દઉં, સદિશ B નામ આપી દઉં, તો બંને વચ્ચેનો કંઈક ખૂણો મને મળે. બરાબર? કેમ તમે એમ કહેશો 120 કેમ આવ્યો? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા 60 ડિગ્રીનો મળ્યો. બરાબર? જો અહીંયા મેં સીધું ત્રિકોણ જેવું દર્શાવી દીધું છે, હકીકતમાં ત્રુટક લાઈન વડે પણ દર્શાવી શકો, કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બીજું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ની આ 1c છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર 2c છે. કુલ વિદ્યુત ક્ષેત્ર મને જે છે આ દિશામાં, એને EC વડે દર્શાવી દીધું મેં. હવે જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણ મને મળ્યો છે, તો અહીંયા જે છે આની વેલ્યુ જે છે એ 60 ડિગ્રી છે, આની પણ જે છે 60 ડિગ્રી છે આ ખૂણાની. બરાબર? આની 60 આની 60 બંનેનો સરવાળો કરો એટલે 120 ડિગ્રી મળ્યો. એટલે બંને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો વિદ્યુત ક્ષેત્રની દિશાનો જે છે એ ખૂણો મને 120 ડિગ્રી મળ્યો. તો શું થાય? સદિશ A અને સદિશ B નું મૂલ્ય મેળવવા માટે તો લખી શકાય C બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બહુ ઈઝી છે. શું થશે? EC √ શું થાય? E1C² પ્લસ E2 થશે ને E2C² પ્લસ 2E1C into E2C cos થીટા 120 ડિગ્રી cos થીટા. થીટા એટલે શું થશે? બંને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ. ઇઝ ઇટ ક્લિયર? હવે જો આ બંને E1C E2C E1C E2C બંને વચ્ચે નું વિદ્યુત ક્ષેત્ર સરખું જ છે, એટલે શું થશે? 2EC સીધું નામ આપી દો એટલે કે C બિંદુ વિદ્યુત ક્ષેત્ર EC² પ્લસ 2 અહીંયા E1C EC મૂકી દો, કારણ કે અહીંયા છેદ તમે લીધું બરાબર લખી શકાય, EC લખી શકાય, અહીંયા ઓલરેડી આપી દીધેલું છે. 2EC² cos 120. અગાઉના એક્ઝામ્પલ આવી ગયો છે ત્યારે મેં તમને કીધું હતું 120 ની વેલ્યુ શું થાય? cos 120 બરાબર થશે -1/2. બરાબર? બીજા ચરણમાં આવતું હતું 2 2 ગયા. બરાબર? અહીંયા શું હતું? EC² પણ અહીંયા માઈનસ એટલે -EC², અહીંયા 2EC² -EC² એટલે શું થાય? ખાલી EC² √EC² એટલે શું થશે? ખાલી ફક્ત EC. બરાબર? હવે એક પર લખી નાખું એટલે અહીંયા આપણને મળશે 2EC² EC². ઇઝ ઇટ ક્લિયર? સાદુરૂપ આપો એટલે મને મળે E √EC² વર્ગમૂળ અને વર્ગ છે એટલે શું થશે? E EC. બરાબર? તો E EC તો EC બરાબર શું? 9 × 10⁹. તો E 9 × 10⁹ ન્યૂટન પર કુલમ. તો C બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર મને જોવા મળે છે. ઓલરેડી આપણે પહેલા મેળવી લીધું છે. બરાબર? અહીંયા સરવાળો નહીં થાય. તમને પ્રશ્ન એમ થશે ઓલામાં આપણે સરવાળો કરીને બાદબાકી કરીએ. શા કારણે? કારણ કે જો અહીંયા છે તો બંને બળ રેખીય પણ બંને બળ વચ્ચે કંઈક ખૂણો બને છે. બંને વિદ્યુત ક્ષેત્ર બળ નહીં, બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે કંઈક ખૂણો બને છે. બરાબર? અહીંયા જે છે આપણને 90 ડિગ્રી થતું હતું, સોરી સીધે સીધું લંબ થતું હતું, એટલે અહીંયા આપણે જે છે એ કઈ રેખીય થતું હતું, રેખીય. તો અહીંયા જે છે આપણે કઈ અને બંને ક્ષેત્ર રેખાઓ આપણને કા સમાંતર મળતી હતી કા વિરુદ્ધ મળતી હતી. એટલે અહીંયા આપણે સરવાળો અને બાદબાકી કરીએ. અહીંયા સરવાળો નહીં કરીએ અને બાદબાકી નહીં કરીએ, આપણે આ સૂત્રનો યુઝ કરવો પડશે. બરાબર? સરવાળો કરશો તો 9 × 18 × 10⁻³ થઈ જશે. એ જે જવાબ મળશે આપણે. ઇઝ ઇટ ક્લિયર? તો આજનો લેક્ચર જે છે આટલા પૂરતું રાખીએ. સમજાવવાનું છે તમને, ન સમજાય તો ફોન કોલ દ્વારા માહિતી મેળવી શકો છો. આવી પરિસ્થિતિની અંદર તમે બધા સુરક્ષિત હશો એવી આશા રાખું છું. ઓકે, બેસ્ટ રીડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.